નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજે વરસાદની ભારે આગાહી થઈ છે। આજે સવારથી લઈને સાંજ સુધીમાં ભારે વરસાદ પડશે। ગુજરાતના આ જિલ્લાઓ છે એમની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની જે સંભાવના છે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે આંબાલાલ પટેલ દ્વારા તારીખ 29, 30, 1, 2 અને 3 આની અંદર ભારે વરસાદની આગાહી છે। વરસાદનું જોરદાર આગમન થયું છે અને ખેડૂતો માટે વાવણી છે એના લાયક વરસાદ આવી ગયો છે। હવે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો સૌપ્રથમ છે એ 29 જૂનના રોજ ગુજરાતના દક્ષિણ ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। ભારતીય હવામાન વિભાગ IMDના સત્તાવાર બુલેટિન અનુસાર હાલમાં બંગાળની ખાડી અને મધ્યપ્રદેશના સાયક્લોનિક સર્ક્યુલેશન્સ થવાના કારણે ચોમાસું છે હવે ધીમી ગતિએ પકડી રહ્યું છે અને જેના લીધે 29 જૂનના રોજ રાજ્યભરમાં વરસાદી માહોલ છે મિત્રો જામી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો વરસાદ ઓછો થવાનું કારણ મેં તમને ગઈકાલે જણાવ્યું છે કે આ વર્ષે અર્લીનો હોવાના કારણે જે વરસાદ છે ઓછો રહ્યો છે, પરંતુ જે જુલાઈ મહિનો છે જુલાઈ મહિનાની અંદર વરસાદ છે મિત્રો આપણને સારો એવો જોવા મળી જવાનો છે। ત્યારબાદ વરસાદની આગાહી જિલ્લાવાર મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છે વધુ પ્રભાવશાળી વરસાદ છે। વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ આ જિલ્લાઓના મોટા ભાગના સ્થળો એટલે કે ઓલમોસ્ટ 60થી લઈને 70% જે સ્થળો છે એમની અંદર આપણને વરસાદ જોવા મળી જશે અને પવન છે એ 40થી લઈને 50 કિલોમીટરનું જે અંતર છે પ્રતિ કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાતો જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે, જ્યારે દરિયાકાંઠા જામનગર, દ્વારકા અને પોરબંદરમાં મુખ્યત્વે હવામાન છે સૂકું રહેવાની સંભાવના જોવા મળી રહી છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અત્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે જોવા મળી રહી છે। ત્યારબાદ હવામાનની મુખ્ય પરિસ્થિતિની વાત કરીએ તો વરસાદના પ્રારંભિક તબક્કાના કારણે જે તાપમાન છે એમાં સામાન્ય ઘટાડો થયો છે। જોકે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હજી પણ 40 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત માછીમારો ભાઈઓ છે એમના માટે અત્યારે ચેતવણી આવી ગઈ છે। સમુદ્રની પવનની ગતિ તેજ થવાની શક્યતા હોવાથી હવામાન વિભાગ દ્વારા 29 જૂનના રોજ દરિયો ન ખેડવા કડક છે સૂચના આપી દેવાઈ છે। આ ઉપરાંત આંબાલાલ પટેલ છે એમની પણ મોટી આગાહી આવી ગઈ છે। આંબાલાલ પટેલ અને IMDના અનુસાર 29 જૂનથી શરૂ થતો વરસાદી માહોલ જુલાઈની શરૂઆતમાં ઉગ્ર બનશે અને તારીખ 1થી લઈને 5 જુલાઈ છે એમાં ભારે વરસાદી માહોલ છે આપણને ગુજરાતની અંદર જોવા મળી જશે અને તમામ જે જિલ્લાઓ છે એમાં આપણને વાવણી લાયક વરસાદ છે જોવા મળી જવાનો છે। હવે મિત્રો વાત કરીએ તો જે હવામાન વિભાગ છે એમના દ્વારા જે મેપ છે બહાર પાડવામાં આવ્યો છે તેમાં અમે જોઈ શકો છો કે જે સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાત છે એમાં ભારે વરસાદ છે, પરંતુ જેવો જ મિત્રો જુલાઈ મહિનો શરૂ થાય છે જુલાઈમાં ઓલ ઓવર જે ગુજરાત છે મિત્રો કવર થતું છે જોવા મળી જવા છે। ઉત્તર ગુજરાતમાં હજી વરસાદ માટે રાહ જોઈ જોશે, પરંતુ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે એમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ટૂંક સમયમાં મિત્રો છે આપણને જોવા મળી શકે છે। હવે મિત્રો હું તમને આપણે થોડોક હજી મેપમાં શો કરી દઈએ એ પહેલાં અહીં તમે વિડીયો ખાસ જોજો એટલે તમને ખ્યાલ આવશે। અહીં આપણે જેમ જોઈ શકીએ છીએ એમ જે વરસાદ છે મુંબઈની આસપાસ જોવા મળી રહ્યો છે। એક્ઝેક્ટલી હું તમને ટીક કરીને શો કરું છું તો અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે આ વિસ્તારોમાં છે અહીંયાથી લઈને જે વરસાદનો માહોલ છે ગુજરાત તરફ આવશે અને જે એક અહીંયા જે સિસ્ટમ બનશે એ પણ ગુજરાતમાં આવશે, જેના કારણે આગામી જે જુલાઈ મહિનો છે જુલાઈ મહિનો એમની અંદર આપણને સારો એવો વરસાદ છે જોવા મળી જવાનો છે। ફરી એકવાર વિડીયોઝ હું કન્ટિન્યુ કરું છું તમારા માટે ખાસ ધ્યાનથી જોજો। અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છે મુંબઈની જે સાઈડ છે એના ઉપર ભારે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે। ત્યારબાદ જેમ જેમ દિવસો જતા જશે તેમ તેમ સિસ્ટમ છે નજીક આવે છે અને આ જે તસવીર છે જે ક્લાઉડ્સની આપેલી છે એટલે વાદળા જે છે એ તમે જોઈ રહ્યા છો ઘાટા વાદળો છે અત્યારે મુંબઈ પર છે અને જેમ જેમ 29 તારીખ આવે છે એમ જે વાદળા છે અહીં તમે જોઈ શકો છો એ જ રીતે
કે જે આપણો જે આ પટ્ટો છે એટલો આમની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ટૂંક સમયમાં છે એ આપણને જોવા મળી જવાનો છે। ફરી એકવાર વિડીયોઝ કન્ટિન્યુ કરું છું, ખાસ ધ્યાનથી જોઈ લેજો, ત્યારબાદ આપણે ફરી એકવાર માહિતી મેળવી લઈશું। તો જે આ પટ્ટો છે એમની અંદર ભારે વરસાદ છે। આ ઉપરાંત જે સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર આ બધા વિસ્તારો છે એમની અંદર જુલાઈમાં ભારે વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં સુરત સાઈડના જે વિસ્તારો છે એમની અંદર ભારે વરસાદ થવાનો છે। જે રીતે અહીં આપણે મેપમાં જોઈએ છીએ કે જે સિસ્ટમ છે મિત્રો આપણે મુંબઈથી લઈને ઇન્દોર છે એ બધામાં મિત્રો અત્યારે સિસ્ટમ છે એક્ટિવ છે, અને ટૂંક જ સમયમાં જે સિસ્ટમો છે એ આપણે ગુજરાત તરફ આવવાની શક્યતા પણ પૂરેપૂરી જોવા મળી રહી છે। હવે મિત્રો હું તમને હવામાન વિભાગના જે મોડલ છે એ પ્રમાણે બધી માહિતી આપી દઉં। તો ખાસ કરીને અહીંયા સુધી તો આપણે જોઈ લીધું છે। નેક્સ્ટ સ્લાઇડમાં અહીં તમે જોઈ શકો છો કે જે વાદળા છે તમામ મુંબઈની જે પટ્ટી છે ત્યાં જોવા મળી રહ્યા છે। ત્યારબાદ જે આ વાદળા છે મિત્રો ધીરે ધીરે ઉપર આવશે, અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ એમ જે દક્ષિણ ગુજરાત છે એમાં વરસાદની જે સંભાવના છે વધતી જોવા મળી રહી છે। અને આગામી 2 જ દિવસની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ છે એ આપણને જોવા મળી જવાનો છે। હવે મિત્રો વાત કરીએ વરસાદની, તો કયા જિલ્લામાં જે ગઈકાલે છે વરસાદ પડ્યો છે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં સાબરકાંઠા જિલ્લાના કેટલાક ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત અરવલ્લી અને મહીસાગરમાં સરહદી જિલ્લાઓમાં પણ લાંબા વિરામ બાદ આજે વરસાદી ઝાપટા, જેનાથી વાતાવરણ છે એ થોડું ઠંડુ બન્યું છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ધીમી ગતિએ વરસાદ યથાવત છે। એમાં વલસાડ અને વાપી પંથક છે એમાં વાપી, દમણ, વલસાડની આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડાના જે જંગલ વિસ્તારો છે એમાં અગાઉ થયેલા વરસાદી બાદ આજે હળવા છે એ ઝાપટા પડ્યા છે। ત્યારબાદ નવસારી અને ડાંગના પહાડી અને આદિવાસી વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે હળવો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ભાવનગર પંથકમાં સાંજના સમયે માત્ર ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે જોવા મળ્યો છે। આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં વાતાવરણ છે સૂકું છે અને 40 ડિગ્રી સુધી હજી પણ તાપમાન છે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 27 જૂનના વરસાદની સ્થિતિ મેં અગાઉ પણ વાત કરી દીધી એમ વરસાદ છે રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં 28 જૂનના રોજ સંપૂર્ણ સૂકું રહ્યું છે। અમરેલીનો અમુક ભાગ છે એમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ ઓલ ઓવર આગામી સમયમાં જે રીતની સ્થિતિ છે એ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્ર છે એમાં 30 તારીખ બાદ ભારે વરસાદની સંભાવના છે જોવા મળી રહી છે। 29 તારીખે પણ સારો એવો વરસાદ છે, પરંતુ 30 તારીખ અને 1 તારીખ ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્ર માટે છે ભારેથી લઈને અતિ ભારે એટલે કે વાવણી લાયક વરસાદ છે મિત્રો લાવી રહ્યો છે। આ ઉપરાંત અગાઉ મેપમાં પણ આપણે જોઈ લીધું છે। તો આ હતી મિત્રો આજની સમગ્ર વરસાદની માહિતી। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો, અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજનું આવું જ અવનવું વરસાદી કન્ટેન્ટ અને ખેડૂતો માટે દરરોજના માર્કેટયાર્ડના ભાવ અને સોના ચાંદીની અપડેટ્સ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે છે। હજી પણ જો વરસાદને રિલેટેડ કોઈ સમાચાર હશે તો તેના રિલેટેડ વિડીયો મિત્રો હું બનાવી દઈશ, તેથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।